તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ જે છે એ આપણે ભાદરણના જે લોકો છે એને ખારદેવી મંદિર કહે છે, પણ આ અંબે માતાનું મંદિર છે. અને આ મંદિરની પાછળનો ઇતિહાસ એવો છે કે મહિષાસુર રાક્ષસ હતો, તો એણે બહુ જ આતંક મચાવ્યો હતો. તો બધા જે આપણા દેવી છે એની જોડે એણે યુદ્ધ કર્યું હતું. તો એમાં આ જે અંબે માતા છે એટલે કે ખારદેવી, એમણે એ મહિષાસુર રાક્ષસને ખારેલો. એટલે એનો મતલબ એમ કે એ જે રાક્ષસ છે એને માતાજીએ રોકી રાખ્યો હતો. એનો જે વધ કર્યો હતો મહિષાસુર રાક્ષસનો, એ તો ભદ્રકાળી માતાએ વધ કર્યો હતો, પણ એને જે રોકવાનું કામ હતું એ આ અંબે માતાએ કર્યું હતું, એટલે કે ખારદેવી માતા. અને એને આપણે દેશી લેંગ્વેજમાં કહીએ એટલે કે ગુજરાતી ભાષામાં તો બધા એવું કહે છે કે એ રાક્ષસને ખારેલો. તો એટલે અને આ જે જગ્યા છે ત્યાં જે રાક્ષસને ખારવામાં આવ્યો હતો, તો એના પરથી આ મંદિરનું નામ પડ્યું છે ખારદેવી મંદિર. અને આ જે મંદિર છે એ અંબે માતાનું મંદિર છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ શાંત જગ્યા છે, લોકેશન પણ ખૂબ સરસ છે. અને જો તમારે વન ડેનું પિકનિક કરવું હોય, એટલે કે વન ડે પિકનિક, અને કંઈ ઠંડુ ખાવું હોય કે બેસવું હોય કે તમારે થોડોક ટાઈમ સ્પેન્ડ કરવો હોય, તો આ જગ્યા એકદમ બેસ્ટ છે. અને આની પાછળનું બીજું તો એવું છે કે અહીં જે પાછળનું હું તમને બતાવું કે જ્યારે અમે નાના હતા કે અમારી સ્કૂલમાંથી અમને વન ડે પિકનિક માટે અહીં આગળ લઈને આવતા હતા, તો આ જે પાછળની જગ્યા છે ત્યાં હિંચકા પણ હતા. હા મિત્રો જો તમને બતાવું તો આ જે લપસણી છે એ તમે જોઈ શકો છો કે કેટલી જૂની છે. તો એ ટાઈમે આ નવી હતી, અને આ વચ્ચેનું જે લોકેશન છે ત્યાં 2-3 હિંચકા હતા. અને અમારે કેવું હોય કે એક દિવસ માટે અમે પિકનિક માટે સ્કૂલમાંથી લાવતા હતા. દર વર્ષે 1-2 દિવસ માટે લાવે અહીં આગળ, એક દિવસ માટે જ લાવે. અને એવું હોય કે બપોરનું જમવાનું અહીં આગળ હોય, અને પછી જેવા 3-4 વાગે એટલે અમે ઘરે જતા રહેતા હોઈએ છીએ. તો એવી વન ડેની પિકનિક પણ આ જગ્યાએ થતી હતી. તો મિત્રો આ જગ્યા ખૂબ સરસ છે, અને તમારે જો એક્સપ્લોર કરવું હોય, બેસવું હોય કે ફરવું હોય તો આ મંદિરે આવી શકો છો. અને મારે આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ હતો કે મોટાભાગના લોકોને નથી ખબર કે આ મંદિર આવું ભાદરણની અંદર આવેલું છે, અને એનું લોકેશન પણ નહીં ખબર હોય. તો મેં લોકેશન તો તમને કહી દીધું કે તમે દરવાજી ભાગોળ તરફથી પણ આવી શકો છો, અને ભદ્રકાળી મંદિર છે એ સાઈડથી પણ તમે આવી શકો છો. તો મંદિર ખુલ્લું છે, તો આપણે મંદિરની અંદર જઈએ અને અંદરનું જે છે એ તમને બતાવીએ કે અંદરથી કેવું છે. તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કે આ અંબે માતાની મૂર્તિ છે, બરાબર. અખંડ દીવો ચાલુ છે, અને અંદરથી મંદિર કંઈક આવું દેખાય છે. તો મિત્રો જગ્યા તો ખૂબ સરસ છે. જો તમે અહીં આવો તમારા ફેમિલી સાથે તો સારી રીતના ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અને બીજું આ વિડીયો પરથી તો તમને ખબર પડી જશે કે જે ઘોંઘાટ અને નોઈઝ એનાથી આ મંદિર એકદમ દૂર આવેલું છે. એટલે કે સારી રીતના તમે પીસ એટલે કે શાંતિને એન્જોય કરી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. અને હવે આપણે બીજા કોઈ મંદિરમાં કે બીજું એવું કોઈ ઐતિહાસિક પ્લેસ હશે તો ત્યાં જઈશું અને આપણે વિડીયો ઉતારીશું. તો બધાને જય અંબે, જય ભારત અને જય હિન્દ. અને બસ મારે એટલું જ કહેવું હતું કે કેટલા દિવસથી મને થતું હતું કે આ મંદિર છે તો એનું એક વ્લોગ બનાવી આપણને, અને બધાને ઇન્ફોર્મેશન આપીએ કે ખારદેવી મંદિર આપણા ભાદરણમાં આવેલું છે. અને ખારદેવી એટલે કે અંબે માતાનું મંદિર છે આ. તો બધા આવો, દર્શન કરો, આ જગ્યા જુઓ, એક્સપ્લોર કરો. અને હવે આપણે બીજી વિડીયો બનાવીશું બીજા કોઈ મંદિરનું કે બીજો કોઈ હિસ્ટોરિકલ પ્લેસ હશે અને તમને એની ઇન્ફોર્મેશન આપીશું. બાકી હું જ્યારે 4-5માં ભણતો હતો તો આ જગ્યાએ અમે વન ડે પિકનિક કરેલું છે. સ્કૂલમાંથી ઘણી બધી વખત અમને લાવેલા છે, અને મજા આવતી હતી. ટૂંકમાં કે અહીં આગળ જુઓ તો તમે આઉટડોર ગેમ્સ એટલે કે ક્રિકેટ છે ને બીજું ઘણું બધું તમે રમી શકો છો. એટલે મિત્રો તમે પણ તમારા ફેમિલી સાથે આ મંદિર આવો અને આ જગ્યાને એક્સપ્લોર કરો. ચલો જય હિન્દ, જય ભારત. અને હવે આપણે મળીએ બીજી વિડીયોમાં.